રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ઝાંઝમેર ગામમાંથી ગ્રામીણ વિકાસના પ્રેરણાદાયક સમાચાર સામે આવ્યા છે। ગામના મહિલા સરપંચ કિરણબેન બગડાની આગેવાની હેઠળ નલ સે જલ યોજનાની કામગીરી 100% પૂર્ણ કરવામાં આવી છે। સરકારની ગ્રાન્ટનો સદુપયોગ કરીને સમગ્ર ગામમાં પાઇપલાઇનનું નેટવર્ક ઊભું કરવામાં આવ્યું છે, જેનાથી હવે ગામના દરેક ઘરમાં નળ વાટે શુદ્ધ પીવાનું પાણી મળી રહ્યું છે। વર્ષોથી પીવાના પાણી માટે વલખા મારતા ઝાંઝમેરના ગ્રામજનો અને ખાસ કરીને મહિલાઓની હાલાકીનો હવે અંત આવ્યો છે। એક સમયે પાણી માટે દૂર દૂર સુધી રજળપાટ કરવી પડતી હતી, પરંતુ હવે ઘર આંગણે જ પાણી ઉપલબ્ધ થતા મહિલાઓમાં ખુશીનો માહોલ છે। ભીષણ ઉનાળામાં પણ નિયમિત પાણી વિતરણ કરીને મહિલા સરપંચે અન્ય ગામો માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। ગ્રામજનોએ કિરણબેન બગડાના મજબૂત નેતૃત્વ અને પારદર્શક કામગીરીને બિરદાવી છે। સરકારશ્રીનું જે સૂત્ર છે નળ સે ઘર, તે તમામ યોજનાઓના કામ અમારા ગામમાં હાલ પાણી બાબત પૂર્ણ થઈ ગયા છે અને હાલ પંચાયત દ્વારા નિયમિત અને ચોખ્ખું શુદ્ધ પીવાનું પાણી ઝાંઝમેર ગામની જનતાને મળી રહે તે માટે ગ્રામ પંચાયત બોડી સતત કાર્યરત છે। અમારા ગામમાં પાણીના જે સ્ત્રોત હોય તે માટે 2 સંપ હતા અને ઝાંઝમેર ગામના વસ્તી વધારાના કારણે ગામની મહિલાઓને કોઈ પાણી બાબત સમસ્યા ન થાય તે માટે ગ્રામ પંચાયત દ્વારા એક નવો સંપ મંજૂર કરવામાં આવેલો છે અને તેનું પણ કામ પૂર્ણ થઈ ગયેલું છે, જેથી આવનારી આ ઉનાળાની ઋતુમાં ગામની મહિલાઓને પાણી બાબત એક પણ પ્રકારની સમસ્યા ન રહે તે માટે ઝાંઝમેર ગ્રામ પંચાયત સતત કાર્યરત છે। અને આપણા પૂર્વ સરપંચ અને પૂર્વ જિલ્લા પંચાયતના સદસ્ય શ્રીમતી ભાનુબેન ભીખાભાઈ બાબરિયા તરફથી પણ ગામના વિકાસને ખૂબ સારો એવો ફાળો મળ્યો છે। તેમના કાર્યકાળમાં ઝાંઝમેર ગામમાં પેવર બ્લોક છે, સીસીટીવી કેમેરા છે અને પૂર્વ સરપંચો દ્વારા પણ પાણી બાબત અને વિકાસ બાબત ખૂબ એવો મહત્વનો ફાળો રહ્યો છે। પૂર્વ સરપંચ જે રહી ગયા છે તેમના દ્વારા પણ પાણી બાબત ડેમેથી ઝાંઝમેર ગામ સુધી પાણીની પાઇપલાઇનો નાખી અને એ પણ ખૂબ વિકાસના કામમાં ખૂબ મહત્વનો ફાળો રહ્યો છે, જેથી હાલ અત્યારે અમારા ગામમાં પાણી બાબતની કોઈ સમસ્યા નથી અને નિયમિત પાણી મળી રહે છે। પાણી બાબત કોઈ પણ પ્રકારની સમસ્યા નથી અને ઝાંઝમેર ગ્રામ પંચાયત પાણી બાબત હોય કે વિકાસના કામ બાબત હોય, અત્યારની હાલની બોડી સતત કાર્યરત છે કે ગામમાં દરેક યોજનાઓનો લાભ મળે। જે પણ વિકાસના કામો આવે છે તે વિકાસના કામો અમારા ઝાંઝમેર ગામમાં ઓન ધ સ્પોટ કરી નાખવામાં આવે છે અને અમે સતત એવા કાર્યશીલ છીએ કે આપણા ગામને એક આદર્શ ગામ અને સ્માર્ટ વિલેજ તરીકે નું આપણે પ્રતીક મળે તે માટે ઝાંઝમેર ગ્રામ પંચાયત હંમેશા કાર્યરત રહે છે। અમારે પાણી તો અમે બેડા લઈને ખૂબ પાણી ભર્યું હતું। હવે આ કિરણબેન સરપંચ આવ્યા પછી અમે રેગ્યુલર પાણી આવી જાય છે, એકાત્ર અડધી કલાક પાણી આવી જાય છે, બીજે માળે ચડી જાય છે। હવે કઈ તકલીફ એટલી છે નહીં, પેલા તો પાણી જ ના આવતું અમને। પેલા ક્યાં જતા હતા દૂર દૂર પાણી ભરવા? અમે બેડા લઈને પાણી નદીની કાંઠે ઓલે કાંઠે જ જતા હતા। અત્યારે તો ઘરે બેઠા પાણી આવી જાય છે ને બીજે માળે હોત ચડી જાય, મોટરની જરૂર નથી પડતી। ગામમાં ઘરે ઘરે નળ આવી? હા, ઘરે ઘરે નળ આવી ગયા, પાઇપલાઇન ગોઠવાઈ ગઈ છે બધું। પાણીની તકલીફ પડે કે નથી પડતી? પાણીની તકલીફ જરૂર નથી પડતી, એકાત્ર પાણી સરસ રેગ્યુલર આવી જાય છે। આવું બધું કોણે કરીએ? કિરણ અમારા ગામમાં જયારે પેલા જે સરપંચ નહોતા એ કિરણબેન બગડા આવ્યા ત્યાર પછી અમારી સુવિધા સરસ વ્યવસ્થિત થઈ ગઈ છે। અમારે જે ટાઈમે જ પાણી આવી જાય છે, અત્યારે પાણીની કઈ ઓલું નથી અમારે એમ। ઘરે ઘરે પાઇપલાઇન? હા, ઘરે ઘરે પાઇપલાઇન નખાઈ ગઈ છે, એટલે એમ પાણીનું બધું આમ જે અમારે સુવિધા વ્યવસ્થિત કરી દીધી છે કિરણબેન બગડાએ। પેલા શું સ્થિતિ હતી? પેલા એવું હતું કે ટાણે જે 11 વાગે આવવાનું હતું ને પછી અમારે ખબર નહોતી, ટાઈમ નહોતું એનું, 5 વાગ્યાની બદલે કઈક રાતે આવતો, 11 વાગે આવતો। અત્યારે જે ટાઈમ ટુ ટાઈમ આવે છે એટલે સવારે જ આવી જાય છે એમ। પેલા દૂર દૂર જવું પડતું હતું પાણી માટે? હા, ઈ તો પછી ઘણા સમય પહેલાની વાત છે, પણ અત્યારે 5 વર્ષ પહેલા એમ તો ટાણું અમારે પાણીનું વ્યવસ્થા નહોતી એમ। અત્યારે કેવી સ્થિતિ છે પાણી? અત્યારે સરસ સ્થિતિ છે, એટલે ટાઈમે પાણી આવી જાય છે।